વિદ્યાર્થીઓને શાળામાં મોબાઈલ લઈ જવા ઉપર પ્રતિબંધ લાગી શકે છે। રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું, કહ્યું કે શાળાઓમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ અંગે ચર્ચા ચાલી રહી છે। વિદ્યાર્થીઓ મોબાઈલના કારણે આપઘાત કરે તે ખૂબ ગંભીર બાબત છે। અરવલ્લીની ઘટના અંગે પણ પ્રફુલ્લ પાનસેરિયાએ પોતાનું નિવેદન આપ્યું, કહ્યું કે સરકારની સાથે સમાજ પણ આવું દૂષણ ડામવા આગળ આવે। બાળકને શાંત રાખવા કે ખૂણામાં બેસાડી દઈને એને મોબાઈલ આપીને પોતે એન્જોય કરે, વાતો કરે, બાળકને એક રમકડા તરીકે મોબાઈલ આપે છે, જે આવનારા સમય માટે ખૂબ ડેન્જરસ પરિસ્થિતિ છે। બાળક ઘરેથી ભાગી જવું, દીકરીઓ ભાગી જવી, એનું ઘણીવાર એવું હોય છે કે મમ્મી પપ્પા એમને ઠપકો આપે છે કે મોબાઈલનો યુઝ એટલો બધો નહીં કરો, સોશિયલ મીડિયાનો, જે એમના હિત માટે હોય। પરંતુ આ એક સામૂહિક ચિંતન છે। કોઈ શિક્ષણ વિભાગ કે કોઈ વાલી કે કોઈ સામાજિક સંસ્થાઓ આને બંધ કરી દે એ વાતમાં પહેલું નથી, પરંતુ સામૂહિક ચિંતન કરી દરેક લોકોએ પોતાનું કેટલો ઉપયોગ કરવો જોઈએ એ પહેલા તો ક્રાઇટેરિયા નક્કી છે। તજજ્ઞો પાસેથી અમે રાય લઈ રહીને શાળાની અંદર તો બાળકની સાથે મોબાઈલ હોવો જ ન જોઈએ, એ પહેલો પ્રતિબંધ હોવો જોઈએ અને એની અમે વિચારણા કરી રહ્યા છીએ। બીજી વાત એ રહી કે શિક્ષકો ભણાવતા હોય કે ક્લાસરૂમમાં પણ એમની સાથે મોબાઈલ ના હોવો જોઈએ, કારણ કે શિક્ષકો જ અને વાલીઓ પોતે જ અનુકરણ કરે ત્યારે જ વિદ્યાર્થીઓ અનુકરણ કરશે। માટે વાલીઓને પણ નમ્ર વિનંતી છે કે તમારા બાળકને બર્થડે 8મું ધોરણ દીકરો કે દીકરી ભણતા હોય અને એપલનો મોબાઈલ ગિફ્ટ કરે છે, આ એમના માટે સારી વાત નથી।